હેલો એવરીવન, તો આજે આપણે ધોરણ 7 પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું વિષય વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી દ્રવ્ય કયું છે? તો હરિતદ્રવ્ય. બીજું, વાતાવરણમાંથી વાયુઓની આપ-લે વનસ્પતિના કયા અંગ દ્વારા થાય છે? તો પર્ણરંધ્ર. ઓપ્શન બી. ત્રીજું, કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ ખાલી જગ્યા છે? તો ઓપ્શન ડી, કળશપર્ણ. ચોથું, સ્વાવલંબી પોષણ ખાલી જગ્યા ધરાવે છે? તો ઓપ્શન સી, વનસ્પતિ. ત્યાર પછી પ્રશ્ન 2. ઉષ્મા સુવાહક અને ઉષ્મા અવાહક તફાવતના બે મુદ્દા આપો. ઉષ્મા સુવાહક. પહેલું, આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકે છે. બીજું, તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે ધાતુઓ ઉષ્માની સુવાહક છે. ઉષ્મા અવાહક. પહેલું, આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી. બીજું, કાચ, પ્લાસ્ટિક, એબોનાઇટ, રબર, ચામડું વગેરે પદાર્થ ઉષ્માના અવાહક છે. ત્યાર પછી બ. મને ઓળખી મારું નામ બતાવો. પહેલું, હું ચીરવા ફાડવાના દાંત છું, તો એમાં આવશે રાખશી દાંત. બીજું, હું પાચન તંત્રમાં ખોરાકને વલોવતું અંગ છું, તો એમાં આવશે જઠર. ત્રીજું, હું 7.5 મીટર જેટલું લાંબુ પાચન તંત્રનું અંગ છું, તો એમાં આવશે નાનું આંતરડું. ચોથું, હું પાચન તંત્રમાં પાણી અને ક્ષારનું શોષણ કરતું અંગ છું, તો એમાં આવશે નાનું આંતરડું. ત્યાર પછી છે ક. જોડકા જોડો. પહેલું, ફિનોપ્થેલિન સાથે ગુલાબી રંગ, તો એમાં આવશે બી, બેઝ. અને બીજું, ફિનોપ્થેલિન સાથે કોઈ અસર દર્શાવશે નહીં, તો ઓપ્શન એ, એસિડ. ત્યાર પછી પ્રશ્ન 3. ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરો. તો પહેલું, ચોથું, પાંચમું એ આવશે ભૌતિક ફેરફારમાં, અને બીજું અને ત્રીજું એ આવશે રાસાયણિક ફેરફારમાં. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના શબ્દ સમીકરણ પૂર્ણ કરો. પહેલું, ગ્લુકોઝ સ્નાયુઓમાં. હવે પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો બનશે લેક્ટિક એસિડ પ્લસ શક્તિ. બીજું, ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થઈને બનશે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ. ત્યાર પછી ત્રીજું, NaCl વત્તા NaOH, તો પ્રક્રિયા થઈને બનશે NaCl વત્તા H2O. ત્યાર પછી પ્રશ્ન 5. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પહેલું, સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. હરિતદ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. ત્યાર પછી છે ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે. આમાશયમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલ છે, જે ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે. આથી ઘાસ ખાતા પ્રાણીઓમાં આમાશય હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? તો એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે. હવા એ ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે. પરિણામે શરીર હૂંફવાળું રહે છે. એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે. તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન, કારખાનાઓમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે, જે જળાશયના પાણીને પ્રદૂષિત કરે છે. આવું પાણી પીવાથી રોગો થાય છે. વળી જળાશયમાં રહેતા જળચર જીવોનો નાશ થાય છે. આથી કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સમજાવો, સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે. તો હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં હવા ભેજવાળી હોય છે,
જ્યારે રણ વિસ્તારના પ્રદેશોમાં હવા સૂકી એટલે કે ભેજ વગરની હોય છે. વળી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ક્ષારવાળું પાણી હોય છે, જે લોખંડની કટાવાની ક્રિયા ઝડપી બનાવે છે. આથી સમુદ્ર કિનારાના પ્રદેશોમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટ ઝડપથી લાગે છે. ત્યાર પછી છે જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે છીંક આવે છે? તો શ્વાસમાં લીધેલી ધૂળવાળી હવામાં ધૂળના રજકણો હોય છે. આવી હવા નાસિકા કોટરમાં પસાર થાય ત્યારે તેના વાળમાં ધૂળના રજકણો ભરાઈ રહે છે, પરંતુ કેટલીકવાર આ રજકણો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થતી વખતે નાસિકા કોટરની અંદરની દિવાલ પર અજંપો પ્રેરે છે. પરિણામે આપણને છીંકો આવે છે. છીંકો દ્વારા આ રજકણો ધક્કા સાથે બહાર નીકળે છે અને ધૂળના રજકણો વિહીન ચોખ્ખી હવા શરીરના શ્વસન માર્ગમાં આગળ વધે છે. આમ આપણે ક્યારેક ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે છીંક આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. તો પેલું, પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે. બીજું, પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી. ત્રીજું, પ્રેશર કુકરના એબોનાઇટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી. આથી એબોનાઇટના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે. આથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. ત્યાર પછી આવી રીતે આકૃતિ દોરવાની છે અને નામ નિર્દેશન કરવાનું છે. હવે શ્વાસનળી. શ્વાસનળી સ્નાયુની બનેલી છે. તેના પર સિંહ આકારની કાસથી આવેલી છે. શ્વાસનળી શ્વાસની હવાને ફેફસામાં મોકલે છે. ફેફસા તે ઉરસ ગુહામાં આવેલા છે. તે શ્વસન તંત્રનો મુખ્ય અવયવ છે. ત્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે વાત વિનિમય થાય છે. ઉરોદર પટલ તે ઉરસ ગુહાના તળિયે આવેલ મોટા પડદા જેવી રચના છે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે. ત્યાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી બહાર નીકળે છે. આ એક ભૌતિક ક્રિયા છે. શ્વાસોશ્વાસ થવા માટે પાંસળીઓ અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી આવી રીતે એ અને બી શ્વાસ અને ઉચ્છ્વાસની આકૃતિ દોરવાની છે. શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે. આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે. આથી ઉરસ ગુહામાં દબાણ ઘટતા હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદર તરફ જાય છે. આથી ફેફસા હવાથી ભરાય છે. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે. ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે. આ વખતે ઉરસ ગુહાનું કદ ઘટે છે. આથી તેમાં દબાણ વધતા ફેફસામાંથી હવા બહાર નીકળી નાસિકા છિદ્ર વાટે વાતાવરણમાં મુક્ત થાય છે. આ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા નિરંતર ચાલુ રહે છે. ત્યાર પછી છે મનુષ્યમાં પાચન તંત્રની આકૃતિમાં નામ નિર્દેશ કરો. તો પહેલામાં આવશે મુખ ગુહા, બીજામાં જઠર, ત્રીજામાં નાનું આંતરડું અને ચોથામાં આવશે અન્નનળી. ત્યાર પછી પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ એક પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપો. પેલું, પાણીમાં થતું ઉષ્માનયન આકૃતિ સહિત સમજાવો. તો સાધન સામગ્રીમાં આવશે ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ, પાણી, સ્ટેન્ડ, ત્રિપાઈ, તારની જાળી, બન્સન બર્નર, પોટેશિયમ પરમેંગેનેટ, સ્ટ્રો. ત્યાર પછી આવી રીતે આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરવાનું છે. ત્યાર પછી જોઈએ પદ્ધતિ. તો પેલું, ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લો. બીજું, તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો. ત્રીજું, તેને ત્રિપાઈ પર મૂકીને તેની નીચે બન્સન બર્નર ગોઠવાઈ ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાચવું. ચોથું, હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં નાખો જેથી તે તંબુના તળિયે બેસી જાય. પાંચમું, ચંબુને ગરમ કરો. પાણી ગરમ થાય ત્યારે તેનું નિરીક્ષણ કરી અવલોકન કરો. તો અવલોકન, ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે ગરમ જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે.
તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે. તેની જગ્યા લેવા ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. પાણીના ઉપર નીચે જતા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે. થોડી વાર પછી બધું પાણી જાંબલી રંગનું બને છે. નિર્ણય: પાણી ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. ત્યાર પછી છે સ્ફટિકીકરણ. સંકલ્પના સમજાવો. પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. સ્વરૂપમાં જોવા મળતા પદાર્થો કોપર સલ્ફેટ, આયર્ન સલ્ફેટ એટલે કે ફેરસ સલ્ફેટ, મીઠું અને ફટકડી છે. ત્યાર પછી પ્રશ્ન છે લાઇકેનમાં સહજીવન સમજાવો. લાઇકેન એ લીલ અને ફૂગનો સહજીવી સંબંધ છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. તેના બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક ફૂગને આપે છે. તેમના સહજીવનમાં બંનેને લાભ થાય છે. ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા એ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરે છે તો જઠર. બીજું, અમીબા તેના ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે તો રસધાની. ત્રીજું, ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તો નાના આંતરડામાં. પ્રશ્ન 8. માગ્યા મુજબ જવાબ આપો. પહેલું, બ્રિંદાને 102°C ફેરનહીટ તાવ આવ્યો છે તો તેના શરીરનું તાપમાન નાપવા માટે તમે કયા થર્મોમીટરનો ઉપયોગ કરશો? તો ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરીશું. ત્યાર પછી બીજું, ડિમ્પલને એસિડિટી છે તો તમે તેને કેવું પ્રવાહી પીવાની સલાહ આપશો? શા માટે? એસિડિટીથી મુક્ત થવા આપણે એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ, જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે. તે વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ કરે છે. તેથી ડિમ્પલને એસિડિટી થઈ હોય તો તેને મિલ્ક ઓફ મેગ્નેશિયાનું દ્રાવણ પ્રવાહી પીવાની સલાહ આપીશ. જો અમારા ઘરની લોખંડની વસ્તુઓને કટાતી અટકાવવા તેને રંગ કરીશું અને ગ્રીસનું સ્તર ચડાવીશું. ચોથું, ભોજન કરતી વખતે વારંવાર પાણી પીવાથી ભોજનનું પાચન સરખું થતું નથી. તેથી ભોજન કરતી વખતે ખૂબ પાણી પીવું જોઈએ નહીં. પાંચમું, અરમાનના દાંતમાં સડો થયો છે. તેનો સડો વધે નહીં તે માટે તેને જમીને બ્રશ કરવું કે દંતપાલથી દાંત સાફ કરવા અને ચોકલેટ કે મીઠાઈ ન ખાવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 10. કોઈ પણ 2 પ્રશ્નના જવાબ આપો. પહેલું, જાસૂદ પત્રની રચના કરી તેની લીંબુના દ્રાવણ તથા કોસ્ટિક સોડા સાથે થતી પ્રક્રિયા સમજાવો. તો સાધન સામગ્રી: જાસૂદના ફૂલો, બીકર, ગરમ પાણી, ડ્રોપર. પદાર્થો: આપેલ પદાર્થો અને ત્યાર પછી આવી રીતે આકૃતિ દોરવાની છે. પદ્ધતિ: જાસૂદના ફૂલની થોડી પાંદડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો. બીજું, તેમાં થોડું ગરમ પાણી ઉમેરો. મિશ્રણને થોડો સમય રહેવા દો. ત્રીજું, પાણી રંગીન બને ત્યારે જાસૂદના ફૂલ સૂચક તરીકે ઉપયોગ કરો. ચોથું, આ સૂચકના 5 ટીપા શેમ્પૂના દ્રાવણમાં ઉમેરો. સૂચકની શી અસર થાય છે તે નોંધો. પાંચમું, આ જ રીતે આપેલા બાકીના બધા જ દ્રાવણો માટે જાસૂદના ફૂલના સૂચકની અસર નોંધો. તો અહીંયા આપણને ખાલી 2 જ સૂચક છે, તેમાં કઈ અસર થાય છે તેનું શોધવાનું કીધું છે. તો પહેલું છે લીંબુનો રસ. તો પ્રારંભિક રંગ જે છે તે છે લાલ અને અંતિમ રંગ છે તે ઘેરો ગુલાબી. ત્રીજું, સોડા વોટર. તેમાં પણ પ્રારંભિક રંગ લાલ અને અંતિમ રંગ જે છે તે ઘેરો ગુલાબી. 2નું શોધવાનું અહીંયા છે. આપણે અસર કેવી થાય છે 2ની જ અસર જોવાની છે. ત્યાર પછી નિર્ણય: જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી અને બેઝિક દ્રાવણ સાથે લીલો રંગ આપે છે. તટસ્થ દ્રાવણો સાથે રંગ પરિવર્તન થતું નથી. ત્યાર પછી છે બીજો, કોપર સલ્ફેટના દ્રાવણની લોખંડ સાથે પ્રક્રિયા થતાં રંગ પરિવર્તન થાય છે. આ પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. તો પદ્ધતિ: પહેલું, કાચનો એક બીકર લઈ અડધો કપ પાણી ભરો. બીજું, તેમાં 1 ચમચી કોપર સલ્ફેટ એટલે કે મોર થૂથું નાખી તેનું દ્રાવણ બનાવો. ત્રીજું, દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે. ચોથું, તેમાંથી નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસનળીમાં મૂકી રાખો. પાંચમું, બાકી રહેલા દ્રાવણમાં લોખંડની
અથવા તો વપરાઈ ગયેલી સેવિંગ કરવાની બ્લેડ મૂકો. 6. લગભગ અડધા કલાક સુધી રાહ જુઓ. 7. હવે દ્રાવણનો રંગ તપાસો. તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો. તેને બાજુમાં સાચવીને મૂકી દો. ત્યાર પછી આવી રીતે આકૃતિ દોરવાની છે તમારે. તમને દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર દેખાયો? ડૂબાડેલી દ્રાવણ બ્લેડને કાઢી લો. શું તેમાં પરિવર્તન દેખાયું? અવલોકન. 1. દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થના બનવાને કારણે છે. 2. બ્લેડની સપાટી પર કથ્થાઈ રંગના કણો જોવા મળે છે તે કોપર સલ્ફેટના છે, જે નવો પદાર્થ છે. રાસાયણિક સમીકરણ: કોપર સલ્ફેટ વત્તા આયર્ન પ્રક્રિયા થઈને બનશે આયર્ન સલ્ફેટ વત્તા કોપર. નિર્ણય: કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની બ્લેડ મૂકવાથી થતો ફેરફાર રાસાયણિક ફેરફાર છે. ત્યાર પછી ત્રીજું છે ઉષ્મા વહન સમજાવતી કોઈપણ એક પ્રવૃત્તિ આકૃતિ સહિત સમજાવો. તો સાધન સામગ્રી: એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણબત્તી, બે ઈંટો. હવે આવી રીતે તમારે આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે. ત્યાર પછી છે પદ્ધતિ. 1. એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો. 2. તેની ઉપર લંબાઈની દિશામાં થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો. બધા જ ટુકડા સમાન અંતરે રાખો. 3. સળિયાના એક છેડાને બે ઈંટો વચ્ચે ભરાવી સળિયો સમક્ષિતિજ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો. 4. હવે સળિયાના બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકી ગરમ કરો. સળિયા પર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ. અવલોકન. ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા શરૂ થાય છે. નિર્ણય: ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા ઠંડા છેડા તરફ થાય છે. આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય.